નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર છે. અબડાસાના વાયુર બાપા દયાળુ નગર મુકામે આવેલ શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. યોજાયેલ આ પાટોત્સવ નિમિત્તે 2 દિવસના ધાર્મિક કાર્યક્રમમાં હોમ હવન તેમજ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન સંતવાણીના કાર્યક્રમની તમામ ઘોર મંદિરના વિકાસ કામો માટે વપરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સંતવાણીના કાર્યક્રમ દરમિયાન વાયુર પોલીસ સ્ટેશન તમામ સ્ટાફ તરફથી પણ સારો એવો સહયોગ મળ્યો હતો. આ પાટોત્સવ દરમિયાન રામવાડાના મહંત શ્રી જનકદાસ બાપુ તેમજ સિદ્ધેશ્વર મહાદેવના મહંત સુભાષ ડેરુ જંગમ, ગુંસાઈ નથુગર મંગલગર, ગુંસાઈ મહેશગર મંગલગર, વાયુર ગામના સરપંચ શ્રી જાડેજા પ્રભાસી સતુબા, ફુલાઈ ગામના સરપંચ શ્રી લાલુભા પટિયાર તેમજ વાયુર વેપારી એસોસિએશન, વાયુર મહાજન મંડળ, ગરડા વિસ્તાર રાજપૂત ક્ષત્રિય સમાજ, આમંત્રિત મહેમાનો, રાજકીય આગેવાનો, સાધુ સંતો, આજુબાજુના તમામ ગામોના ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે ઉકીરના કલ્પેશ જોશી વાયુરના નિકુંજ અબોટી, પશુપતિનાથ મહાદેવના પૂજારી ગુંસાઈ નથુગર મગલકર સહિતના પંડિતો દ્વારા હોમ હવન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનો પણ સર્વે ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અહેવાલ કિશોરસિંહ જીવણજી જાડેજા, વાયુર, દ્વારા.